નમસ્કાર. તો આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 4ની થિયરી લગભગ પૂર્ણ કરી દીધી છે, મોટા જ ભાગની બધી થિયરીઓ. હવે અહીંયા આપણે એના ઉદાહરણ, એના કોયડા વિશે વાત કરવી છે. તો આજે આપણને આપેલા છે એક કોયડાના દાખલા છે. કોયડાનો દાખલા નંબર 1 છે. રકમ એવી આપી છે કે C4H9Cl પદાર્થ છે બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા જુદા જુદા સમયે મને નીચે કોષ્ટકમાં આપેલી છે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો. પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે C4H9Cl વત્તા H2O gives C4H9OH વત્તા HCl. આ જુદા જુદા સમયે મને સાંદ્રતાઓ આપેલી છે અને જુદો જુદો સમય આપેલો છે અને મને કહે છે આર એવરેજ, સરેરાશ વેગ શોધો. મારે શું શોધવાનું છે બેટા? આર એવરેજ. તો આર એવરેજના મારા જોડે બે સૂત્રો છે, ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. જો અહીંયા શું થશે, આ સૂત્ર ક્યારે વપરાય? તો જ્યારે મને નિપજની સાંદ્રતા આપી હોય તો. પણ અહીંયા મને સાંદ્રતા કોની આપી છે? બ્યુટાઇલ ક્લોરાઇડ, એટલે પ્રક્રિયા કરી. તો મારે આ સૂત્ર વાપરવાનું થશે નહીં. તો મારું સૂત્ર શું થાય? ભાઈ સાંદ્રતામાં થતો તફાવત ભાગ્યા સમયનો તફાવત. તો ખાલી બે પદો હું આના પરથી શોધી નાખું તો મારો જવાબ આવી જવાનો છે. અને શોધવા માટે મેં ચાર્ટ એડવાન્સમાં દોરી રાખ્યો છે કે સમય આપણો બચી જાય. તો આપણને જે ડેટા આપેલા છે ને એ ડેટા આપણે લખવા પ્રયત્ન કરીએ. ચલો, T1 સમય કેટલો આપ્યો છે? 0, 50, 100, 150, 200, 300, 400, એના પાસે 700 અને લાસ્ટ એક ડેટા દોરવો પડશે. દોરી દઈએ, 1 મિનિટ. છેલ્લો એક ડેટા આપેલો છે મને 800. ચલો, એ સમયે સાંદ્રતા મને કેટલી આપીશ? તો પહેલાંની 0.00100, 0.0905, 100 એ 0.0820. આ સાંદ્રતા મોલ પર લીટરમાં છે. 150 એ કેટલી આપીશ બેટા? 0.0741. 200 એ આપી છે 0.0671. 300 એ 0.0549. 400 એ 0.0439. 700 એ 0.0210 અને 800 એ 0.017. જો આ મેં શું કર્યું, તો આ રકમ પરથી ખાલી માહિતી લખી. હવે પ્રક્રિયાનો મારે તફાવત, તો પહેલો તફાવત કોના વચ્ચે મને? તો T1 0 છે, તો બીજો T1 કેટલો, બીજો T કેટલો છે બેટા? T2 બરાબર 50. તો એક એક ખૂણો આગળ આવી જશે. 50, 100, 150, 200, 300, 400, 700 અને 800. છેલ્લામાં આપણે ડેશ લખીશું. શા માટે? તો છેલ્લા પછી કોઈ પ્રક્રિયાનો મને સમીકરણમાં આપેલો નથી. તો ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી બરાબર શું થાય આ સમીકરણમાં? તો આ સમીકરણમાં એવું થાય કે R2 માઇનસ R1, એટલે માઇનસ તેને એમ રાખું, અને T2 માઇનસ T1. તો મારા આગળ T2 એ છે અને T1 એ છે, તો હું બંનેની બાદબાકી કરી લઉં. 50, 50, અહીંયા 50, અહીંયા 50, અહીંયા 100, અહીંયા 100, અહીંયા કેટલું થઈ જશે? 700માંથી, એટલે 300, અહીંયા 100, લાસ્ટની અંદર ડેશ. હવે R2, તો પહેલા તબક્કાની અંતિમ જે ખરી એ બીજાની શું થાય? શરૂઆત. એટલે શરૂઆતની સાંદ્રતા આ હોય તો 50 સેકન્ડ બાદ સાંદ્રતા R2 મને આટલી મળશે. તો 0.0905, 0.0820, 0.0741, 0.0671, 0.0549, 0.0439, 0.0210, 0.017 અને છેલ્લામાં ડેશ આવશે. હવે ડેલ્ટા આર બરાબર શું થાય? R2 માઇનસ R1. ડેલ્ટા આર બરાબર શું થશે? R2 માઇનસ R1. તો R2 આપણને કેટલો મળ્યો? તો બાદબાકી કરીએ. 0.0905 માઇનસ 0.1 બરાબર માઇનસ 0.0095. એ જ રીતના 0.820 માઇનસ 0.0905
5 બરાબર -0.0085 ત્રીજામાં બધા કરીએ 0.0741 માઇનસ 0.0820 બરાબર -0.0079 એના પછી 0.0671 માઇનસ 0.0741 બરાબર -0.007 એના પછી 0.0549 માઇનસ 0.0671 બરાબર 0.0549 માઇનસ 0.0671 બરાબર -0.122 ચલો 0.0439 માઇનસ 0.0549 બરાબર -0.011 0.0210 માઇનસ 0.0439 બરાબર -0.0229 0.017 માઇનસ 0.017 માઇનસ 0.0210 બરાબર -0.004 છેલ્લામાં આપણે ડેશ લખશું હવે જો આ બધા જ પદ મને મળી જાય હવે મારે શું કરવાનું બેટા ખાલી સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ કયું બને તો સરેરાશ વેગ બરાબર આપણા જોડે સૂત્ર છે -Δr/Δt Δr મેં શોધી નાખ્યો છે દરેક માટે Δt એ મેં શોધી નાખ્યો છે તો પહેલાનો જવાબ લખું તો માઇનસ કૌંસની અંદર Δrનું મૂલ્ય માઇનસ મળ્યું 0.0095 ભાગ્યા એના માટે Δt કેટલો મળ્યો 50 બરાબર 0.0095 ભાગ્યા 50 બરાબર 1.9 ગુણ્યા 10 - 4 1.9 ગુણ્યા 10 - 4 યુનિટ શું આવશે બેટા યુનિટ તો સાંદ્રતા પ્રક્રિયા વેગનો મોલ લીટર ઇન્વર્સ સમય સેકન્ડમાં આપ્યો સેકન્ડ ઇન્વર્સ તો આને શું બનશે યુનિટ બનશે હવે હું શું કરું છું દરેકના પદનો ગુણાકાર અહીંયા લખતો નહીં ડાયરેક્ટ જવાબ જ લખું છું અને યુનિટ એ નહીં લખું યુનિટ મેં ઉપર લખી દીધું છે યુનિટ શું આવશે તો 0.0085 ભાગ્યા 50 બરાબર 1.7 ગુણ્યા 10 - 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ 0.0079 ભાગ્યા 50 બરાબર 1.58 ગુણ્યા 10 - 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ 0.007 ભાગ્યા 50 બરાબર 1.4 ગુણ્યા 10 - 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ 0.0122 ભાગ્યા 100 બરાબર 1.22 1 2 3 4 ગુણ્યા 10 - 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ 0.011 ભાગ્યા 100 બરાબર 1.1 ગુણ્યા 10 - 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ 0.0229 ભાગ્યા 300 બરાબર 7.6 ગુણ્યા 10 - 5 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ 0.004 ભાગ્યા 100 બરાબર 1 2 3 4 ગુણ્યા 10 - 5 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ જો ડેટા પરથી એક બહુ મહત્ત્વની માહિતી મળે છે કઈ માહિતી તો જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે ને એમ પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે પ્રક્રિયકની સાંદ્રતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે તો ધીમે ધીમે પ્રક્રિયાના વેગમાં શું થતું હશે ઘટાડો અને આ તો ગુલબર્ગ અને વાગનો નિયમ છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો વેગ ખરો એ પ્રક્રિયકની સાંદ્રતાના કેવો હોય સમપ્રમાણમાં સાંદ્રતા જેટલી વધારે હોય એટલો વેગ વધારે હોય તો એક માહિતી સ્પષ્ટ થાય છે સમય પસાર થતાં પ્રક્રિયાનો વેગ શું થાય છે બેટા ઘટે છે એકદમ સરળ દાખલો છે પણ ચાર્ટ સ્વરૂપે આપણને ડેટા વધારે આપ્યા હોવાના કારણે
થોડો દાખલો જટિલ લાગતો હોય છે, વાસ્તવમાં એક સરળ સૂત્ર છે આર એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તમે એ પદો શોધી નાખો તો એના પરથી તમારો જવાબ શું થશે બેટા સરળતાથી આવી જતો હોય છે. આગળ બીજા કોયડાની રકમ આપી છે. CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતા નિયંત્રિત કરીને અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પર લિટર છે. 184 મિનિટ પછીથી ઘટીને 2.08 થાય છે. પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ છે. ચલો જરા પ્રક્રિયા સમીકરણ હું લખી દઉં તો ટ્વાઇસ N2O5 gives 4NO2 plus O2 આવું એક સમીકરણ બનશે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણો. જો સરેરાશ વેગ બરાબર આપણા જોડે સૂત્ર છે આર એવરેજ બરાબર માઇનસ કૌંસની અંદર R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1. તો જો માઇનસ એમને એમ રાખીએ R2 તો સાંદ્રતા કેટલી થઈ જાય છે 2.08 માઇનસ શરૂઆતની સાંદ્રતા કેટલી હતી 2.33 અને આ થવા માટે કેટલો સમય લાગ્યો 184 મિનિટ બરાબર. આપણે સાદુરૂપ આપી દઈએ તો 2.33 માઇનસ બરાબર 0.25 માઇનસ કૌંસમાં માઇનસ 0.25 ભાગ્યા 184 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર. એક મિનિટ હો જરા 2.08 માઇનસ 2.33 ઓકે 184 મિનિટ છે ને ઓકે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 0.25 ભાગ્યા 184 બરાબર. જવાબ કેટલો મળે છે તો 1.35 ગુણ્યા 1 2 3 ગુણ્યા 10⁻³ મોલ લિટર ઇન્વર્સ સોરી એક ભૂલ થઈ છે. એક મિનિટ હવે બેટા દાખલો ગણવામાં ભૂલ થઈ છે. પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો તત્વયુગ્મિતીય પૂર્ણાંક મારા ધ્યાનમાં લેવો પડશે ને એટલે અહીંયા જવાબમાં શું થશે ખબર છે અહીંયા ભૂલ એવી થઈ કે N2O5નું લઉં છું ને પરિણામે અહીંયા જવાબ -1/2 વડે આખા વડે મલ્ટિપ્લિકેશન કરવું પડશે. યસ અહીંયા 1/2 માઇનસ એમના એમ 1/2 એટલે 1/2 વડે સાદુરૂપ આપું તો જવાબ કેટલો આવશે એટલે 0.25 ભાગ્યા 2 અને ભાગ્યા 184 બરાબર. પહેલાંનો જવાબ આવશે 6.79 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 10⁻⁴. સાહેબ આવું શા માટે કર્યું 1/2 તો જો જરા આપણે વેગ સમીકરણ ભણીને આવ્યા છે. પ્રક્રિયાનો વેગ બરાબર -1/2 d/dt કોન્સન્ટ્રેશન ઓફ N2O5 બરાબર પ્લસ 1/4 d/dt કોન્સન્ટ્રેશન ઓફ NO2 બરાબર પ્લસ d/dt કોન્સન્ટ્રેશન ઓફ O2. તો વેગ જે ખરો ને આ પ્રક્રિયાના તત્વયુગ્મિતીય પૂર્ણાંકમાં 1/n જેટલો હોય એવું આપણે થિયરીની અંદર શીખીને આવ્યા છીએ. આ જે યુનિટ મળ્યો એ કયો મળશે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. પણ જરા જોઈએ તો મને અહીંયા જો ત્રણેય પદમાં કલાકમાં શોધવાનું છે, મિનિટમાં શોધવાનું છે અને સેકન્ડમાં. જો કલાકમાં શોધવું હોય તો 1/60 વડે મલ્ટિપ્લિકેશન કરી લો. આજે જવાબ મળ્યો એને 6.79 ગુણ્યા 60 બરાબર જવાબ 407 મળે છે એટલે 4.07 ને 2 ઘાત ઉડાડો એટલે 10⁻² મોલ લિટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. એને સેકન્ડમાં શોધવું છે તો 60 વડે ભાગવું પડશે એટલે 6.79 ભાગ્યા 60 બરાબર 1.13 ગુણ્યા 10⁻⁵ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આ તમારા જુદા જુદા એકમોની અંદર જવાબ થઈ ગયા. હજી મારે બીજું પણ શોધવાનું છે. આ સમય દરમિયાન NO2નો ઉત્પન્ન થવાનો વેગ શોધો. તો જો વેગ બરાબર સમીકરણ શું છે NO2 માટે પ્લસ 1/4 d/dt કોન્સન્ટ્રેશન ઓફ NO2. પણ મને ઉત્પન્ન થવાનો વેગ કહે છે. મેં થિયરીની અંદર શીખવાડ્યું હતું કે 1/n વાળું પદ શું કરવું પડે દૂર કરવું પડે.
तो d/dt કોન્સન્ટ્રેશન ઓફ NO2 બરાબર શું બનશે 4 ગુણ્યા વેગ અને આ બાજુ ગુણાકારમાં લઈજો 4 ગુણ્યા હું મિનિટમાં જ લઈ લઉં છું કેટલો આપેલો છે 6.79 ગુણ્યા 10⁻⁴ બરાબર 2.71 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ આનો શું બની જશે જવાબ બની જશે આગળનો કોયડો 4.3 રકમ શું આપી છે પ્રક્રિયા કે જેની વેગ અભિવ્યક્તિ a બરાબર વેગ કૌંસમાં k a ની 1/2 અને b ની 3/2 અને b આપ્યું છે વેગ બરાબર k a ની 3/2 અને b ની -1 તો પ્રક્રિયાક્રમ શોધો તો પ્રક્રિયાક્રમ બરાબર શું છે તો પ્રક્રિયાક્રમ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો તો એ માટે હું જરા પદ કરું તો એ માટે પ્રક્રિયાક્રમ બરાબર ચલો એની ઘાતાંક કેટલી છે 1/2 અને બીની ઘાતાંક કેટલી છે 3/2 સાદરૂપ આપો એટલે 4/2 તો જવાબ કેટલો હશે પહેલા માટે 2 મળશે એ જ રીતના બી માટે પ્રક્રિયાક્રમ મારે શોધવાનો થાય તો એના બરાબર એની સાંદ્રતા 3/2 વત્તા કૌંસની અંદર બીની -1 જો કદાચ આવું કરી શકાય 3/2 બરાબર 1.5 લખાય ડોટ કૌંસની અંદર માઇનસ દોઢમાંથી 1 જતો રહે એટલે કેટલો આવશે બેટા 0.5 રિએક્શન ઓર્ડર ચલો કોયડા નંબર 4.4 તો નીચેની દરેક પ્રક્રિયાના અચળાંક પરથી પ્રક્રિયાક્રમ શોધો જો મેં એક શોર્ટ ટેકનિક શીખવાડી હતી થિયરીની અંદર આ થિયરીનું લેક્ચર જોજો થિયરીની અંદર આપણે એકમ પરથી પ્રક્રિયાક્રમ નક્કી કરવાનું તો શોર્ટ ટેકનિક શીખવાડી શું શીખવાડ્યું બેટા લીટરની જેટલી ઘાત હોય એમાં એક ઉમેરી દેવાનું આપણે શું શીખવાડ્યું હતું લીટરની જેટલી ઘાત હોય તેમાં એક ઉમેરવું તમારો જવાબ આવી જશે ચલો અહીંયા લીટરની કેટલી ઘાત આપી છે 1 તો એની અંદર 1 ઉમેરવું એટલે જવાબ કેટલો થશે 2 તો પહેલો જવાબ ખરો એ કયા ક્રમની પ્રક્રિયા છે બીજા ક્રમની અહીંયા જરા જો સેકન્ડ ઇન્વર્સ તો લીટરની વાસ્તવમાં 0 ઘાત કહેવાય અને મૂળની સમથિંગ જે આપેલી હોય મૂળ અંગાથી આપણે કોઈ લેવા દેવા જ નહીં આપણે તો લીટર જોવાનું લીટરની 0 ઘાત આપેલી છે કશું નહીં એટલે 1 તો વત્તા એમાં 1 ઉમેરેલો જવાબ કેટલો થશે 1 તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જવાબ કેટલો હોય 1 પરિણામે પ્રક્રિયા કયા ક્રમની બની જશે પ્રથમ ક્રમની એક સરળ મેથડ છે ફરીથી જો યુનિટ ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો કે તો આખો બંધ કરીને લીટરની જેટલી ઘાત હોય એમાં 1 ઉમેરી દેવાનો તમારો જવાબ આવી જશે આગળનું એક્ઝામ્પલ 4.5 તો નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻² મોલ લિટર ઇન્વર્સ છે પ્રક્રિયા પણ આપી છે N2O5 gives twice NO2 plus 1/2 O2 તો N2O5 ની સાંદ્રતા 60 મિનિટ બાદ 0.20 ગુણ્યા 10⁻² મોલ લિટર ઇન્વર્સ છે તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો હવે જો વેગ અચળાંક શોધવાનો છે પ્રક્રિયા કયા ક્રમની છે બેટા પ્રથમ ક્રમની તો આપણે શું કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું ઇક્વેશન મૂકીએ શું મળે k બરાબર 2.303 / t log r0/rt આવું આપણે થિયરીની અંદર સમીકરણ પડીને આવ્યા છે ચલો 2.303 તો એમના એમ રહેશે કેટલો સમય 60 મિનિટ log ચલો r0 શરૂઆતની સાંદ્રતા કેટલી છે 1.24 ગુણ્યા 10⁻² અને અંતિમ સાંદ્રતા કેટલી મળે છે 0.20 ગુણ્યા 10⁻² આ તો પદ ઉડી જશે હવે અહીંયા સાદરૂપ આપીએ આપણે તો આ પદને એમને એમ રહેવા દઈએ 2.303 / 60 log 1.24 ભાગ્યા 0.20 કરી લો 1.24 ભાગ્યા 0.20 બરાબર 6.2 હવે 6.2 નો તમારે લોગ ટેબલની અંદર લોગ જોવો હોય તો એ બરાબર છે અને લોગ ટેબલમાં ના જોવું હોય અને એની જગ્યાએ કેલ્ક્યુલેટરમાં જોવું હોય તો લોગ જોવા માટે તમે શું કરશો તમારા કેલ્ક્યુલેટરની અંદર 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 વચ્ચે કોઈ બીજી સ્વિચ દબાવવાની નહીં જરા ધ્યાન રાખજો આ કેલ્ક્યુલેટરની મદદથી લોગ શોધવા માટે છે કોની મદદથી કેલ્ક્યુલેટરની મદદથી તો જો મારે કેટલાનો લોગ શોધવો છે 6.2 નો તો 6.2 પછી બીજી કોઈ સ્વિચ દબાવવાની નહીં 13 વખત વર્ગમૂળ 1 -1 ગુણ્યા 3558
બરાબર 1.79 મળે છે તો આનો log 1.79 મળશે પરિણામે 2.303 ભાગ્યા 60 ગુણ્યા 1.7929 હવે ગુણાકાર કરી લઈએ તો ગુણ્યા 2.303 ભાગ્યા 60 બરાબર સોરી 1 મિનિટ કોઈક જગ્યાએ ભૂલ થઈ 1.7929 ગુણ્યા 2.303 ભાગ્યા 60 1 મિનિટ બેટા 1.24 ભાગ્યા 0.2 6.2 હા અહીંયા log આટલો મળે છે બેટા સોરી ભૂલ થઈ મારા ગણવામાં 0.7925 લખવામાં ભૂલ થઈ હતી મારે ગુણ્યા 2.303 ભાગ્યા 60 બરાબર 0.0304 કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને સમય મિનિટમાં છે પરિણામે યુનિટ શું બનશે મિનિટ ઇનવર્સ ધ્યાન રાખીને log માટે આ ફોર્મ્યુલાનું એપ્લિકેશન કરી લેવાની તમારો જવાબ આવી જશે ઓકે ચલો આગળનું એક્ઝામ્પલ 4.6 તો અચળ દબાણે N2O5ના ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચે મુજબની માહિતી મળે છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો હવે જો રકમ પહેલી એ જોઈ લેવાની બેટા કેટલાક મહત્વની બાબતો તમારે સ્વીકાર લેવાની રકમ પરથી ભાઈ પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ઇક્વેશન કયું છે k બરાબર 2.303 ભાગ્યા t log R0 ભાગ્યા RT પણ જો R0 ને RT વાપરી શકાય કયો પ્રક્રિયકની સાંદ્રતા મોલ પર લિટરની અંદર હોય ત્યારે આ દબાણ જે ખરું ને એ એટમોસ્ફિયરિક પ્રેશરમાં આપેલું છે તો વાયુની સાંદ્રતા એ વાયુનું દબાણ છે તો સમીકરણની અંદર થોડો હું ફેરફાર કરું તો k બરાબર 2.303 ભાગ્યા t log શરૂઆતનું દબાણ ભાગ્યા અંતિમ દબાણ જો અંતિમ દબાણ એટલે શું અહીંયા બધા ભૂલો કરે છે અહીંયા બધા ભૂલ કરે છે ટી સમયે બાકી રહેલો પ્રક્રિયકનું દબાણ મારે શોધવાનું છે એટલે P2 જે કહીએ છીએ આપણે એને તેને શોધવા માટે પ્રયત્ન કરીએ તો પ્રક્રિયા લખીએ તો twice N2O5 gives twice N2O4 plus O2 તો T બરાબર 0 સમય अच्छा T बराबर 0 समय मन शू आपीश बेटा कुल दबाण पण T बराबर 0 समय हो એટલે વાસ્તવમાં પ્રક્રિયક જ હોય નિપજ કોઈ દારો હોય નહીં તો જે દબાણ છે વાસ્તવમાં કોનું છે પ્રક્રિયકનું તો 0.5 આ બંનેનું ડેશ હવે T બરાબર 100 સેકન્ડ ને હું દબાણ શોધું છું તો 100 સેકન્ડ દબાણ પણ જો અહીંયા તત્વયુગ્મિતીય પૂર્ણાંક જુદો છે અને સંતુલનમાં આપણે ભણીના જ આયા છે કોના માટે x ધારવાનું ગમે તે માટે ધારી શકાય પણ સરળતા ખાતર આપણે શું કરીએ છીએ કે ભાઈ જેનો તત્વયુગ્મિતીય પૂર્ણાંક ઓછો હોય ને એના માટે x ધારીએ છીએ જેથી જવાબ સરળતાથી આવી જાય અને ગુણોત્તરવાળું પદ ના આવે તો ધારો કે O2 ના x મોલ બને છે આનો 1 મોલ બને તો આના 2 મોલ મળે તો આનો x મોલ બને તો આના કેટલા બનવાના છે 2x અહીંયા આપણે દબાણ શોધી રહ્યા છીએ અહીંયા મોલની જગ્યાએ શબ્દ કયો વાપરશું બેટા દબાણ આનું x બાર દબાણ ઉત્પન્ન થાય તો આનું કેટલું થાય 2x આનો 2 મોલ વપરાય તો આના 2 મોલ વપરાય તો આ 2x વપરાય તો આ 2x દબાણ તો આના દબાણમાં થતો ઘટાડો કેટલો મળે 0.5 માઇનસ 2x હવે જો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ વાપરો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહે છે ભાઈ કુલ દબાણ બરાબર દરેકના વ્યક્તિગત દબાણનો સરવાળો તો P ટોટલ બરાબર શું લખી શકાય P ટોટલ બરાબર PN2O5 प्लस PN2O4 प्लस PO2 चलो N2O5 નું દબાણ કેટલું મળ્યું મને 100 સેકન્ડ તો 0.5 માઇનસ 2x N2O4 નું પ્લસ 2x વત્તા x પ્લસ 2x x ઉડી જશે બરાબર 0.5 વત્તા x P ટોટલ મને રકમમાં આપ્યું કેટલું આપ્યું છે 0.512 માટે x બરાબર 0.512 माइनस 0.5 बराबर 0.012 आ मैंने एक्स મળ્યો પણ મારે કોની સાંદ્રતા જરૂર પડશે P2 t સમયે એટલે 100 સેકન્ડની બાકી રહેલી સાંદ્રતા આ મૂલ્ય શોધવાનું છે તો P2 બરાબર શું લખી શકાય તો 0.5 માઇનસ 2x બરાબર 0.5 માઇનસ 2 કૌંસની અંદર 0.012 બરાબર 24
0.024 0.5 माइनस 0.024 0.476 एटमोस्फेरिक दबाण। जो मारा जोड़े बधा पद आई जाओ समीकरण में मूकवानुं छे। 2.303 समय केटलो पसार थवा दीधो आपणे 100 सेकंड लॉग शरूआतनुं दबाण केटलुं हतुं 0.5 अने पेटुमण केटलो मळ्यो 0.476 बंनेनो भागाकार करीने लॉग जोई लऊं 0.5 भाग्या 0.476 बराबर बराबर जवाब मळे छे 4.9 गुण्या 1 2 3 4 गुण्या 10⁻⁴ दबाण छे। प्रथम क्रमनी प्रक्रिया है। परिणामे जवाब शुं आवशे समय इनवर्स एटले समय मन सेकंड में आप्युं छे एटले सेकंड इनवर्स। तो तमारो जवाब शुं बनशे बेटा 4.9 गुण्या 10⁻⁴ सेकंड इनवर्स। क्लियर। आगळनो क्वेश्चन 4.7 तो एक प्रथम क्रमनी प्रक्रिया माटे वेग अचळांक k बराबर 5.5 गुण्या 10⁻14 सेकंड इनवर्स है। तो तेनो अर्ध आयुष्य समय शोधो। अब जो प्रक्रिया क्या क्रमनी है प्रथम क्रमनी। तो प्रथम क्रमनी प्रक्रिया माटे आपणे अर्ध आयुष्य समयनुं एक इक्वेशन भणीने आव्या t1/2 बराबर 0.693 भाग्या k एटले 0.693 ने एमना एम राखीए अने k नी वेल्यू मने आपीश केटली आपी छे 5.5 गुण्या 10⁻14 એટલે 0.693 ભાગ્યા 5.5 બરાબર 0.126 આ -14 ઉપર લઈ જઈએ 10⁻+14 અર્ધસૂચક સંખ્યામાં ફેરવી દો એટલે 1.26 ગુણ્યા 10⁻13 અને યુનિટ છે સેકન્ડ ઇનવર્સ એટલે અહીંયા સમય જે ખરો એ આટલી સેકન્ડ બનશે। તો આ તમારો શું બની જશે t1/2। चलो आगळना एक्जाम्पलनी बात करिए। दर्शाओ के प्रथम क्रमनी प्रक्रिया माटे 99.9% प्रक्रिया पूर्ण थवा माटे लागतो जरूरी जे समय है ए अर्ध आयुष्य समय t1/2 ना 10 गणो छे। जो आवा प्रश्नों 99.9 नो 90% साथे संबंध बने 90% नो 75% साथे संबंध बने जुदा जुदा संबंधों बनी सकता होय छे अने गोखवाना होता नथी एने तारवी शकाता होय छे। कई रीतना तो जो प्रथम क्रमनी प्रक्रिया है तो प्रथम क्रमनी प्रक्रिया वेग अचळांकनुं इक्वेशन मारा जोड़े छे k बराबर 2.303 भाग्या t log r0 भाग्या rt। अब जो हमारा संबंध कोनो लाववानो छे समयनो तो हूँ समयने करता कर लो अहींयो तो t बराबर 2.303 भाग्या k log r0 भाग्या rt और समीकरण नंबर 1 आपी दो। अब 99.9% प्रक्रिया पूर्ण थाय धारो के अहींया उधारी लऊं तो आपणे पहला लखीए आ गणतरी करीए छे कोना माटे t 99.9% प्रक्रिया माटे। तो धारो के शरूआतनी सांद्रता केटली छे बेटा 100 छे माटे r0 बराबर 100 माटे rt बराबर शुं थाय 100 माइनस बाकी रहे rt एटले t समय बाकी रहे तो प्रक्रिया केटली पूरी थाय छे 99.9 तो केटलो जवाब आवशे 0.1 અને આ સમીકરણમાં કિંમત મૂકો માટે t 99.9 બરાબર 2.303 ભાગ્યા k log r0 ભાગ્યા rt અથવા તો અહીંયા આપણે r 99.9 લખી દઈએ પ્રક્રિયા પૂર્ણ થયા અહીંયા rt લખીએ तो जो जरा समीकरण शुं बनशे 2.303 भाग्या k log r0 शरूआतनी सांद्रता केटली हती 100 અને નીચે rt बराबर 0.1 तो 2.303 भाग्या k log अहींया पॉइंट वडे भागो એટલે 1000 એટલે 10⁻³ થશે 3 ના આગળ લઈ દો log 10 बराबर 1 એટલે 2.303 ગુણ્યા 3 ભાગ્યા k આ શું મળ્યું t 99.9। આવું શું કરી શકાય બેટા બે મેથડથી ગણી શકાય। जो तमने t1/2 નું सूत्र खबर है तो t1/2 बराबर 0.693 भाग्या k आ बे समीकरण और बीजू समीकरण पण जो आवा दरेक माटे आपणे एफसेम सॉरी
દરેક માટે સૂત્રો ખબર ના હોય, દાખલા તરીકે 70% માટે સૂત્ર શું આવે તો આપણને ખબર નહીં, તો આ જ મેથડ વડે ગણી લેવાનું. જો T1 હાફ કહેશે તો કોઈ મગજમારી છે નહીં, ડાયરેક્ટ સૂત્રનો ગુણોત્તર લઈ લો, તમારો જવાબ આવી જશે. પણ સપોઝ જો નથી આવડતું તો આ રીતના બનાવવાનું. કઈ રીતના? તો T 50% માટે તો 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો R0 બરાબર શું બનશે બેટા? 100 બનશે. તો RT બરાબર કેટલો બને? 50. તો એને સમીકરણમાં એપ્લાય કરું તો T 50% બરાબર 2.303 ભાગ્યા K log R0 ભાગ્યા RT. સમીકરણમાં કિંમત મૂકું તો 2.303 ભાગ્યા K એમના એમ રાખું log શરૂઆતની સાંદ્રતા 100 અને RT બરાબર કેટલા? 50. તો 2.303 ભાગ્યા K log અહીંયા 2 log 2 બરાબર 0.3010. તો 2.303 ગુણ્યા 0.3010 ભાગ્યા K. આ શું મળશે? T 50. અને સમીકરણ નંબર આ જે મળ્યું એને 1 કહી દઉં અને સમીકરણ નંબર 2 કહી દઉં. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા જો વાસ્તવમાં આ જે પદ છે ને એ જ પદ મેં અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે. પણ એવું ક્યારે લખી શકાય? જો આપણને સૂત્રનો સંબંધ ખબર હોય તો. ના ખબર હોય તો આ રીતના આપણે સમીકરણ લખી લેવાનું. એટલે T 99.9 ભાગ્યા T 50. એટલે T 50 એટલે વાસ્તવમાં શું લખાય? T1 હાફ અર્ધ આયુષ્ય સમય બરાબર. અને મૂલ્ય કેટલું મળ્યું? 2.303 ગુણ્યા 3 ભાગ્યા K ભાગ્યા આ પદ કેટલું મળ્યું? 2.303 ગુણ્યા 0.3010 ભાગ્યા K. તો આ તો પદ ઉડી જવાનું છે. તો વાસ્તવમાં છેલ્લે મને શું મળશે? તો T 99.9 ભાગ્યા T1 હાફ બરાબર 3 ભાગ્યા 0.3010. જરા ભાગાકાર કરી લઈએ 3 ભાગ્યા 0.3010 બરાબર. એટલે T 99.9 બરાબર ભાગ્યા T1 હાફ બરાબર 9.96 મળે છે. એટલે સરાઉન્ડિંગ જવાબ કેટલો લખી શકાય? એપ્રોક્સિમેટલી 10. માટે T 99.9 ભાગ્યા T1 હાફ બરાબર 10. માટે T 99.9 બરાબર 10 ગુણ્યા T1 હાફ. એ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધ આયુષ્ય સમય કરતો કેટલો હોય છે? 10 ગણો. ધ્યાન શું રાખવાની? અહીંયા પ્રક્રિયા કયા ક્રમની આપેલી છે એનું સૂત્ર મૂકવાનું. જો શૂન્ય ક્રમની કહે તો આ સૂત્ર બદલાઈ જશે, જરા ધ્યાન રાખીને. એના આધારે સંબંધો બનાવી દેવાના. અને તમારે આ સમીકરણ આટલું ના તારવવું હોય અને ડાયરેક્ટ આ સમીકરણ અને સમીકરણ બેનો તમે ગુણોત્તર લઈ લેશો તો વાસ્તવમાં જવાબ એ જ આવવાનું છે. કારણ કે એનો સંબંધ મેં ડાયરેક્ટ લખી દઈશું. આનું સાદુરૂપ આપશો ને T 50 તો આનું સાદુરૂપ આટલું આવશે 0.693 ભાગ્યા K. તો તમે જે મેથડ યોગ્ય લાગે એ મેથડની મદદથી તમે સાદુરૂપ આપી શકશો. આગળનો દાખલો. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયા માટે E એટલે સક્રિયકરણ ઉર્જા અને A એટલે આર્હેનિયસ અચળાંક બંનેના મૂલ્યો શોધવા છે. તો જો જરા આપણે વેગ અચળાંક પર તાપમાનની અસર એ થિયરીની અંદર એક સમીકરણ લાવ્યા હતા. log K2 ભાગ્યા K1 બરાબર EA અપોન 2.303 R કૌંસની અંદર 1/T1 માઇનસ 1/T2. સમીકરણમાં જેટલા પદ આપેલા છે એટલા આપણે મૂકવા પ્રયત્ન કરીએ. જો log જો સાહેબ K2 અને K1 શું મૂકવાના બેટા? તો K2 T તાપમાનનો વેગ અચળાંક અને K1 જે ખરો એ T1 તાપમાનનો. T2 તાપમાને K2 અને T1 તાપમાને K1. તો K2 કેટલો છે બેટા? 700 એ 0.07. અહીંયા ધ્યાન રાખવાની K2 નું મૂલ્ય મોટું હોવું જોઈએ. આ રિમાર્ક વાક્ય ધ્યાન રાખજો જરા. ભાગ્યા 0.02 બરાબર EA અપોન 2.303. હવે જો R નું મૂલ્ય, હવે R ના મૂલ્યના આધારે તમારી સક્રિયકરણ ઉર્જા બદલાશે. R ના કેટલા મૂલ્યો હોઈ શકે? તો R ના મૂલ્ય હું જરા અહીંયા લખી રહ્યો છું. એના આધારે તમારો મૂલ્ય મૂકવાના. જો જૂલમાં શોધવું છે તો R બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. R બરાબર કિલો જૂલમાં શોધવું છે. 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. સપોઝ કેલરીમાં શોધવું છે તો R બરાબર 1.987 કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. કિલો કેલરીમાં શોધવું છે R બરાબર
1.987 ગુણ્યા 10⁻³ કિલો કેલરી કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. અહીંયા હું જુલમો શોધવા પ્રયત્ન કરું છું. પરિણામે આરની વેલ્યુ કેટલી મૂકો? 8.314 કૌંસની અંદર 1 ચલો શરૂઆતનું તાપમાન કેટલું છે બેટા? 500 અને પહેલાંનું તાપમાન કેટલું છે? 700. તો આનું ભાગાકાર કરી લઈએ. 0.07 ભાગ્યા 0.02 બરાબર log 3.5 બરાબર EA અપોન 2.303 ગુણ્યા 8.314. અહીંયા લસા લઈ લઉં તો 700 - 500 છેદની અંદર 500 ગુણ્યા 700. 3.5નો log જોઈ લઉં. બરાબર log મળે છે 0.544 બરાબર EA અપોન 2.303 ગુણ્યા 8.314. આ પદ ઉપર ગુણાકારમાં લખી દઉં તો અહીંયા બાદ બાકી મળશે 200 અને અહીંયા 7 × 5 35 અને 4 0 1 2 3 4. EA ને કરતા કરી લઉં માટે EA બરાબર શું બનશે? 0.544 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 35 40 ભાગ્યા 200 સાદુરૂપ આપી દઈએ ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 35 40 ભાગ્યા 00 બરાબર જવાબ કેટલો મળે છે બેટા? 18,233.08. સક્રિયકરણ ઉર્જા કેટલી આવી જૂલની અંદર? તો આટલી મને મળે છે 18,233.08. સક્રિયકરણ ઉર્જાના મૂલ્યની અંદર કદાચ થોડું વેરિએશન હોઈ શકે અને એ વેરિએશન તમારા લોગના કારણે છે. તો જો સક્રિયકરણ ઉર્જા મળી જઈ, હવે મારે બીજું એક પદ શોધવાનું છે. કયું પદ શોધવાનું છે? એનું મૂલ્ય. તો એના માટે હું સમીકરણ ભણીને આવ્યો તો ln k બરાબર ln a માઇનસ EA અપોન RT. આવું સમીકરણ ભણીને આવ્યા હતા બરાબર. તો જો હજી થોડું સમીકરણના ગાણિતીય રૂપની અંદર થોડો ફેરફાર કરી લઈએ. તો અહીંયા સમીકરણ શું બને? ln નું મારા લોગમાં ફેરવવા હોય આ સમીકરણ ક્યાંથી લાવ્યા? તો k બરાબર a × e EA અપોન RT પરથી. તો આ સમીકરણને જો મારે લોગમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો આગળ 2.303 ગુણવું પડે. એટલે અહીંયા જરા એવું થાય 2.303 log k બરાબર અહીંયા લખું. ચલો અને આપણે લખવું નહીં અને આપણે ln a એમને એમ રાખીએ. ln a માઇનસ EA અપોન RT. શા માટે રાખવું છું? સોરી લોગમાં ફેરવવું પડશે કારણ કે લોગને પેલી બાજુ એન્ટીલોગમાં લઈ જવું પડશે ને. એટલે અહીંયા લખી દઉં 2.303 log a બરાબર. જો જરા સાદુરૂપ આપીએ તો અહીંયા હું log k ને કરતા કરું તો log k આ પદનું બંનેના ભાગાકારમાં લઈ જાઉં તો બરાબર સમીકરણ શું મળશે? 2.303 log a માઇનસ EA અપોન ચલો એક કામ કરીએ બંનેના ભાગાકારમાં અલગ લખી રાખીએ. એટલે 2.303 અને EA અપોન 2.303 RT. અહીંયા તો આ પદ ઉડી જશે. સમીકરણ શું બનશે? log k બરાબર log a માઇનસ EA અપોન 2.303 RT. જો તમને આ સમીકરણ ડાયરેક્ટ યાદ છે તો તમે સમીકરણ ડાયરેક્ટ મૂકી શકશો. હવે ગમે તે એક માટે log k ની વેલ્યુ હું મૂકી દઉં છું. તો log દાખલા તરીકે k1 લઉં છું તો k1 બરાબર કેટલું છે? 0.02. તો log 0.02 બરાબર log a માઇનસ EA અપોન 2.303 8.314 આરની વેલ્યુ અને એ સમયે તાપમાન કેટલું છે બેટા? 500. ચલો શક્ય એટલું સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ તો 0.02નો log જોઈ લઈએ. માઇનસ 1.6986 બરાબર log a માઇનસ ચલો EA ની વેલ્યુ મૂકી દઉં બેટા અહીંયા જરા 18,233.08 એનું પાછળ બાદ બાકી કરી લઉં હું 18,233.08 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 500 બરાબર 1.90.
ચલો હવે લોગ એને કરતાં કરું તો આ પદને બરાબરની આ બાજુ લાવો માટે સમીકરણ શું બનશે લોગ એ બરાબર 1.90 માઇનસ 1.6986 માટે લોગ એ બરાબર માઇનસ 1.69 કેટલા આવ્યા હતા 1.6986 બરાબર 0.2059 આ શું મળ્યું લોગ એ મળ્યું હવે એ શોધવું હોય તો પેલી બાજુ શું થઈ જાય બેટા એન્ટીલોગ ઓફ 0.2059 હવે એન્ટીલોગ કઈ રીતના જોવાનો તો લોગ અને એન્ટીલોગ તદ્દન વિરુદ્ધ પ્રક્રિયાઓ શું લોગ માટે આપણે પહેલાં શું કરતા 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 તો અહીંયા પહેલું પદ ભાગ્યા 3558 પછી +1 અને 13 વખત ગુણ્યા બરાબર કરશો એટલે શું થઈ જશે વર્ગ થઈ જશે જરા હું ચેક કરી લઉં જવાબ કેટલો આવે છે 0.2059 ભાગ્યા 3558 +1 બરાબર જવાબ કેટલો મળે છે બેટા 1.66 માટે એ બરાબર કેટલો જવાબ મળે છે મને 1.66 એટલે જવાબ સરાઉન્ડિંગ લખવો હોય માટે 1 બરાબર કેટલું લખી શકાય 1.61 અને અચળાંક છે પરિણામે કોઈ વેલ્યુ આવશે નહીં જો આ દાખલાની અંદર આ સમીકરણ પર તમને આવડે છે તો ડાયરેક્ટ લખી દેવાનું ના આવડે તો ગણિતીય રીતના એનું શું કરી લેવાનું સાદુરૂપ આપી દેવાનું આગળનું એક્ઝામ્પલ 4.10 ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે C2H5I gives C2H4 વત્તા HI 600 કેલ્વિન તાપમાને મને વેગ અચળાંક આપેલો છે 1.6 × 10⁻⁵ એની સક્રિયકરણ ઉર્જા આપી છે 209 કિલોજૂલ પર મોલ તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો તો ભાઈ બે જુદા જુદા તાપમાનો માટે આપણે શું કરીએ છીએ તો વેગ અચળાંકનું સમીકરણ કયું વાપરીએ છીએ log K2 ભાગ્યા K1 બરાબર EA/2.303R કૌંસની અંદર 1/T1 - 1/T2 આ દાખલાની અંદર મૂલ્ય મૂકવામાં ભૂલ ના થાય જરા ધ્યાન રાખજો તમારે જે વેગ અચળાંક આપ્યો છે ને 600 કેલ્વિન તાપમાને છે ને એના કરતાં ઊંચા તાપમાને એટલે તમારે K2 શોધવાનો છે T2 આપેલો છે જરા ધ્યાન રાખીને મૂકજો માટે સમીકરણ મૂકવું તો log K2 ચલો હાલ પૂરતું આપણે K1 ની વેલ્યુ મૂકી રાખીએ છીએ પણ સાદુરૂપ આપે છે 1.60 ગુણ્યા 10⁻⁵ હવે જો R પણ અહીંયા સક્રિયકરણ ઉર્જા ખરી ને એ કિલો જૂલમાં આપીશ તો તમારે શું કરવું પડે R ને કિલો જૂલમાં મૂકવું પડે કહો તો સક્રિયકરણ ઉર્જાને જૂલમાં કન્વર્ટ કરવી પડે હું અહીંયા જૂલમાં કન્વર્ટ કરી દઉં છું 209 ગુણ્યા 1000 એટલે પાછળ 3 શૂન્ય ચડી દઉં ભાગ્યા 2.303 ગુણ્યા R ની વેલ્યુ 8.314 1 માઇનસ તાપમાન T1 કેટલું છે 600 અને T2 તાપમાન કેટલું થાય છે 700 તો હવે એનું સાદુરૂપ આપું તો આ પદને હાલ હું લાવતો જ નહીં જો જરા log K2 ભાગ્યા 1.60 ગુણ્યા 10⁻⁵ તમારી ચોપડીની અંદર આવા જે પ્રશ્નો છે log K2 ભાગ્યા K1 એની ગણતરી થોડી જટિલ આપેલી છે એને સરળ રીતના અહીંયા ગણવા પ્રયત્ન કર્યો છે જરા જોજો તો અહીંયા જરા સાદુરૂપ આપું તો 209 000 હાલ આપણે આ પદને એમને એમ રહેવા દઈએ 203 ગુણ્યા 8.314 અહીંયા સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 700 અહીંયા 600 એટલે શું થશે 100 ભાગ્યા નીચે 7 6 42 અને 4 0 હવે આ પદનું સાદુરૂપ આપી દો આ પદના હાલ હજી એમને એમ જ રહેવા દેવું છું log K2 ભાગ્યા 1.60 ગુણ્યા 10⁻⁵ આવું શા માટે કરું છું તો મારે log લઈને બે વખત સાદુરૂપ આપીને ફરીથી એન્ટીલોગ ના જોવું પડે એટલે તો 209 ગુણ્યા અહીંયા ગુણ્યા છે 100 209 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ભાગ્યા 314 ભાગ્યા 42 40 બરાબર જવાબ કેટલો મળે છે 2.5989 આવું જો જરા અહીંયાથી સાદુરૂપ બહુ હવે ડાયરેક્ટ લોગને પેલી બાદ લઈ જાઉં એટલે પેલી બાદ શું થઈ જાય એન્ટીલોગ થઈ જાય એટલે K2 બરાબર 1.60 K2 ભાગ્યા 1.60 10⁻⁵ બરાબર
એન્ટીલોગ ઓફ 2.5989. હવે એનો એન્ટીલોગ જોઈ લો. તો જો આગળના દાખલાની અંદર આપણે શીખવાડ્યું શું કરવાનું, ભાગ્યા 3558 +1 અને 13 વખત ગુણ્યા બરાબર. તો આપણને જે જવાબ મળ્યો 2.5989 એનો એન્ટીલોગ જોવો છે, ભાગ્યા 3558 +1 બરાબર. માટે K2 બરાબર 1.60 ગુણ્યા 10⁻5 બરાબર. એનો એન્ટીલોગ મળે છે મને સમથિંગ 396.06. તો હું સાદુરૂપ આપું તો K2 બરાબર, જરા એક મિનિટ ચેક કરી લઈએ આપણે જવાબમાં કોઈ જગ્યાએ ક્વેરી આવી હોય તો, 1.60 ગુણ્યા 10⁻5 અને 396.06 ગુણ્યા 1.60 બરાબર 633.69 ગુણ્યા 10⁻5 અને આ પદને K2 બરાબર લખું તો 6.3369 ગુણ્યા 10⁻3 K1 નો સેકન્ડ ઇન્વર્સ, તો K2 નો શું આવશે બેટા, સેકન્ડ ઇન્વર્સ. તો જવાબ કેટલો આવશે 6.33 ગુણ્યા 10⁻3 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, જવાબ આપણો લગભગ ક્લિયર છે. તો દાખલો એકદમ સરળતાથી ગણી શકાય છે. અહીંયા આપણે ઉદાહરણના લગભગ કોયડાના બધા જ 10 દાખલા ગણી લીધેલા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરીશું.